મહત્વના સમાચાર મળી રહ્યા છે। જીએમઈઆરએસની ફી વધારાને લઈને ચાલી રહેલા વિરોધના પ્રદર્શન વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે। આ રાહતના સમાચાર આપ્યા છે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે। કેબિનેટ બેઠક બાદના મીડિયા બ્રીફિંગમાં સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે ફી વધારા મુદ્દે સરકાર વિચારણા કરશે। જીએમઈઆરએસના ફી વધારાના વિરોધ મુદ્દે સરકાર ગંભીર છે। આવનારા દિવસોમાં સરકાર વિદ્યાર્થીઓ અને વાલીઓની સાથે બેઠક યોજવાની છે અને જેમાં વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવશે। હાલ તો નવો નિર્ણય ન આવે ત્યાં સુધી ફી યથાવત રહેશે। જો કે વિદ્યાર્થીઓ અને વાલીઓની ફી મુદ્દે રજૂઆતને સરકારે ગંભીરતાથી લીધી છે। સરકાર ટૂંક સમયમાં જ વિદ્યાર્થીઓના હિતમાં નવા નિર્ણયની કરશે જાહેરાત। मध्य प्रदेश ની અંદર સોસાયટીની એટલે જે આપણી વ્યવસ્થા છે એવી 4 કોલેજો છે અને કુલ 700 સીટ છે। 100% મેનેજમેન્ટ કોટા એટલે એક જ ફીથી ભરાય છે અને જે ફી 10 થી 15.5 સુધી છે ત્યાં અહીંયા આપણે એક સોસાયટી હેઠળ 13 કોલેજ ચાલે છે। ત્યાં એવું નથી, દરેક જે કોલેજ છે અલગ સોસાયટી અલગ ઓટોનોમસ સ્ટેટસ ધરાવે છે। એમાં કોઈ સરકારી ફીના ધોરણે કોઈ પણ સીટમાં વિદ્યાર્થી મેડિકલનો ભણતો નથી અને 100% 10 લાખથી 15.3 એટલે 15,30,000 સુધીની ફીઓ છે।